નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4માં વિષય અંગ્રેજીનું તારીખ 10/4/2026ના રોજ વાર્ષિક પરીક્ષાનું પેપર છે, તો તેની પ્રેક્ટિસ માટેનું મોડલ પેપરનું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના વિદ્યાર્થીઓ કે જે અંગ્રેજી વિષયની વાર્ષિક પરીક્ષા માટેની તૈયારી કરે છે તેમના માટે આ મોડલ પેપરનું સોલ્યુશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 4નું અંગ્રેજી વિષયનું મોડલ પેપરનું સોલ્યુશન। આ પેપર કુલ 40 ગુણનું છે, જેનો સમય 2 કલાક છે। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન્સ, એટલે કે સંવાદ છે તે પૂર્ણ કરવાનો છે। તેના માટે કૌંસમાં અહીંયા વિકલ્પો આપેલા છે। રોની સેઝ હેલો, માય નેમ ઇઝ રોની। હેતલ સેઝ, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે હેલો, આઈ એમ હેતલ। ત્યાર પછી રોની સેઝ નાઇસ ટુ મીટ યુ। હેતલ સેઝ નાઇસ ટુ મીટ યુ ટુ। રોની સેઝ ખાલી જગ્યામાં આવશે હાઉ આર યુ। હેતલ સેઝ આઈ એમ ફાઇન, હાઉ આર યુ। રોની સેઝ ખાલી જગ્યામાં આવશે આઈ એમ ફાઇન ટુ। આગળ છે હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ। પહેલું છે પ્રહલાદ વોઝ અ ડિવોટી ઓફ ખાલી જગ્યા। એની અંદર અહીં વિકલ્પ આપેલા છે, તેમાંથી સાચો વિકલ્પ આપણે જવાબ તરીકે પસંદ કરવાનો છે। તો અહીં જવાબ છે ઓપ્શન સી, ગોડ વિષ્ણુ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે પ્રહલાદ વોઝ હિરણ્યકશ્યપુઝ। ત્યાર પછી જવાબની અંદર આવશે ઓપ્શન એ, સન। ત્યાર પછી આગળ ત્રીજું છે ખાલી જગ્યા વોઝ ધ કિંગ્સ સિસ્ટર। તો જવાબ છે ઓપ્શન સી, હોલિકા। ત્યાર પછી ચોથું ખાલી જગ્યા બર્ન ઇન ધ ફાયર। તો જવાબ છે ઓપ્શન સી, પ્રહલાદ। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। 3 ક્વેશ્ચન્સ વિથ પેરેગ્રાફ। અહીં જે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે હુ રોટ ધ ડાયરી પેજ। તો એનો આન્સર છે મહેક રોટ ધ ડાયરી પેજ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે હુ મેડ અ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર મહેક। તો એનો આન્સર છે મહેક્સ મધર મેડ અ હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર હર। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ડીડ મહેક હેલ્પ હર મધર। તો એનો આન્સર છે યસ, મહેક હેલ્પડ હર મધર। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો। પહેલું છે અમર ઇઝ ઇન ધ શોપ ટુડે। અમર ઇઝ ઇન ધ શોપ ટુડે, એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તેને તમારે એ જ મુજબ લખવાના છે। બીજું છે ફાર્મર ફાર્મર વોટ ડુ યુ ડુ। તો આ વિધાનને તે જ રીતે લખવાનું છે। ત્યાર પછી ત્રીજું છે ડુ યુ સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ ટુગેધર। ચોથું ક્વેક 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 ક્વેક। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5, રાઇટ 3 સેન્ટેન્સીસ ઓન એની વન ટોપિક વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન ટુ એનિમલ ઓર બર્ડ। એટલે કે અહીંયા જે આપણને પોઈન્ટ્સ આપેલા છે, ક્લૂઝ આપેલા છે, તેના આધારે 3 વાક્યો લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વાક્ય તમે જાતે પણ લખી શકો છો। અહીં અમે વાક્ય લખેલા છે, જેમાંથી પહેલું છે અ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ। ઇટ ઇઝ અ જેન્ટલ એન્ડ યુઝફુલ એનિમલ। ઇટ ગિવ્સ અસ મિલ્ક। ત્યાર પછી બીજું છે બર્ડ પેરટ, એના ક્લૂઝ છે, તેના આધારે છે પહેલું વિધાન અ પેરટ ઇઝ અ ગ્રીન બર્ડ। ઇટ કેન મિમિક હ્યુમન સ્પીચ। ઇટ ફ્લાઇઝ હાઈ ઇન ધ સ્કાય। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ગિવન ઓપ્શન્સ ઇન ધ બ્રેકેટ્સ। એટલે કે કૌંસમાં જે કઈ શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। એટલે પહેલી ખાલી જગ્યામાં અહીં આવશે વેર, એટલે પહેલું વિધાન જે પ્રશ્નાર્થ વિધાન છે તે બને વેર વેર સારા એન્ડ સોફિયા યસ્ટરડે। તો આ મુજબ કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। બીજાની અંદર આવશે વોટ, ત્યાર પછી ત્રીજાની અંદર આવશે વેન, ચોથામાં જવાબ આવશે હુ।
આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. પહેલું છે શી ઇઝ ખાલી જગ્યા ફ્રેન્ડ. અહીં વિકલ્પ છે એ આઈ, બી મી, સી માય. તો જવાબ આવશે ઓપ્શન સી માય. તો આ મુજબ સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે. બીજું ધીસ ઇઝ ખાલી જગ્યા બુક. તો એનો આન્સર છે ઓપ્શન બી ધેર. ત્રીજું હી કોલ્ડ ખાલી જગ્યા. તો એમાં આન્સર આવશે ઓપ્શન એ મી. ચોથું ખાલી જગ્યા આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. તો એમાં આન્સર છે ઓપ્શન સી વી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એન્ડ, બટ, ઓર. એટલે કે એન્ડ, બટ અને ઓરનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે બટ. શી વર્કડ ટીલ લેટ નાઇટ બટ શી ડીડ નોટ ફિનિશ ઓલ હર વર્ક. તો આ મુજબ આપણે બટ, એન્ડ અને ઓર આમાંથી કોઈ પણનો ઉપયોગ કરવાનો છે અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. બીજું ડુ યુ લાઇક ટી ઓર કોફી. ત્રીજાની અંદર યુ કેન રાઇટ વિથ અ પેન એન્ડ અ પેન્સિલ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9, રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અબાઉટ યોર યસ્ટરડે એક્ટિવિટીઝ. પહેલું છે આઈ ખાલી જગ્યા અપ અર્લી. તો એમાં આવશે વોક, આઈ વોક અપ અર્લી. ત્યાર પછી બીજાની અંદર આઈ ડીડ માય હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. એટલે ખાલી જગ્યાની અંદર ડીડ આવશે. ત્રીજું આઈ એટ લંચ વિથ માય ફેમિલી. ખાલી જગ્યામાં આવશે એટ. ચોથી ખાલી જગ્યા છે તેમાં આવશે વોચડ. એટ નાઇટ આઈ વોચડ ટીવી. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10, રાઇટ ધ અપોઝિટ વર્ડ. વિરોધી શબ્દ અહીં લખવાનો છે. ઉદાહરણ અહીં આપેલું છે હેપી, તો તેનો વિરોધી શબ્દ છે સેડ. ત્યાર પછી ડે તો નાઇટ, ટોલ તો શોર્ટ, અપ તો ડાઉન, કોલ્ડ તો હોટ. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 4નું વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષા માટેનું પ્રેક્ટિસ માટેનું જે મોડલ પેપર છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.